કેશોદના કાલવાણી મેશવાણ ગામના રસ્તે મેલડી માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં મહાપ્રસાદ અને નવરંગ માતાજીનો માંડવો કે જેમાં ભાવિ ભક્તોએ લાહવો માણ્યો। વિગતે વાત કરીએ તો કેશોદના કાલવાણી ગામે મેશવાણ તરફ જવાને રસ્તે ક્રિકેટ મેદાન પાસે વાડીમાં 2 દિવસનો મેલડી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। કેશોદના અગ્રણી યુવા આગેવાન રાજુભાઈ રાણાભાઈ બાબરિયા પરિવારને મેલડી માતાજી પર અસીમ શ્રદ્ધા અને આસ્થા ઉપરાંત તેઓના સ્વર્ગીય પિતા રાણા બાપુ ભુવા તરીકે સેવા પૂજા કરી સ્થાપનાને તપોબળથી જાગૃત અને ચેતનવંતી બનાવી હતી। ત્યારે મેલડી માતાજીની અસીમ કૃપાથી મંદિરનું નિર્માણ કરવામાં આવતા 2 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। કેશોદના કાલવાણી ગામેથી મેસવાણ તરફ જવાને રસ્તે નવનિર્મિત મેલડી માતાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે આચાર્ય પદે શાસ્ત્રી રમેશભાઈ પુરોહિત અને ભૂદેવો દ્વારા પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, હેમાંદ્રી, ગણપતિ પૂજન, જલયાત્રા, નગરયાત્રા, સ્થાપિત દેવ પૂજન, મૂર્તિનો જલાધિવાસ, કુલાધિવાસ, સાંઈ પૂજા, આરતી અને બીજા દિવસે ધાન્યાધિવાસ, દેવતાઓનો મહાભિષેક, સ્થપન વિધિ સાથે જ પૌષ્ટિક હોમ, નેત્રોદ મિલિત સાથે મૂર્તિ પ્રતિષ્ઠા, મહાઆરતી, શિખર ધ્વજ પૂજન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ ભાવિ ભક્તો અને આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના શ્રી મેલડી માતાજીનો નવરંગ માંડવો વીરપુર જલારામના સુવિખ્યાત કલાકાર રાવળદેવ મનીષભાઈ સાજીદાઓ સાથે મોડે સુધી દુહા છંદ સ્તુતિ રજૂ કરી શ્રોતાઓને મંત્ર મુક્ત કર્યા હતા। કેશોદના કાલવાણી ગામેથી મેશવાણ તરફ જવાને રસ્તે નવનિર્મિત મેલડી માતાજીના મંદિરે યોજાયેલા 2 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઈ બાબરિયા, અમુભાઈ બાબરિયા, કરણસિંહ બાબરિયા, અર્જુનસિંહ બાબરિયા, કૃષ્ણસિંહ બાબરિયા સહિત યુવાઓ અને ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી। કેશોદના કાલવાણી ગામે મેશવાણ જવાના રસ્તે 2 દિવસીય યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવરંગ માતાજીના માંડવાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।